રિટાયરમેન્ટ ચેપ્ટર માટે ખાલી એકવાર એમને મેં જોઈ લ્યો. જેમ કે આપણે કહીએ કે આ ABC પાર્ટનર્સ છે એ લોકોનો PSR 3:2:1 છે. હવે આમાંથી સી રિટાયર થતા હોય ને તો હવે નવો રેશિયો જો કંઈ પણ ના આપ્યું હોય આગળ તો નવો રેશિયો જે છે ને એ 3:2 હશે. અને આ કેસમાં સિન્સ બીજી કાંઈ ઇન્ફોર્મેશન નથી ને તો ગેઇન રેશિયો પણ એ જ હશે. જેમ કે આ ન્યૂ અને ગેઇન રેશિયો એ બે સેમ હશે. જેમ કે આ ABC હોય અને 3:2:1 છે અને તમને કે બી રિટાયર થાય છે તો હવે એ ને સીનો નવો રેશિયો 3:1 હશે અને ઈ ને ઈ જ ગેઇન રેશિયો પણ હશે. તો આમાં આપણે ગેઇન રેશિયોની જરૂર પડે ગુડવિલ માટે. જેમ કે આપણે કહીએ કે જ્યારે પણ કોઈ પાર્ટનર રિટાયર થાય તો આપણે એવું કહી શકીએ કે એ પણ આટલા વર્ષોથી આ દુકાનમાં કે આ બિઝનેસમાં એ મહેનત કરતો હતો. તો જ્યારે એનું રિટાયરમેન્ટ આવે ત્યારે એની ગુડવિલનું વેલ્યુએશન કરે. જેમ કે તમને કહે કે ટોટલ ગુડવિલ કંઈક નક્કી કરે તો ટોટલ ગુડવિલ લેટસ સે 30,000 આવે તો આપણને કીધું હોય કે એને ગુડવિલનો એનો શેર આપવાનો છે. હવે આપણે એડમિશનમાં કેમ નવો પાર્ટનર ઘણી વખત એના માટે રોકડા લઈ આવતો હતો, કેશ લઈ આવતો હતો પ્રીમિયમ ફોર ગુડવિલના. પણ આમાં એવું કંઈ કરવાનું નથી. આમાં ખાલી આપણે એના અકાઉન્ટમાં ક્રેડિટ કરવાના છે. જેમ કે આ A, B અને C છે અને C રિટાયર થતો હોય અને આ ફર્સ્ટ કેસ જોઈએ. જેમ કે ગુડવિલની નવી વેલ્યુ 30,000 છે તો 30,000ના પહેલાં 1 ડિવાઇડેડ બાય આ 3, 4, 5, 6 કરીએ. સો આ 30,000 મલ્ટીપ્લાઇડ બાય 1/6 કરીએ એટલે 5,000 આવશે. તો એનો મતલબ કે 5,000 એક્સ્ટ્રા આપણે સીને દેવાના થાય તો એ A ને B બે ભેગા મળીને આપશે. જો જેમ કે આપણે આ ન્યૂ ગુડવિલ તમને એડજસ્ટમેન્ટમાં આપ્યું હોય, આ ખાલી એક એક્સ્ટ્રા ક્વેશ્ચન જ છે. તો અહીંયા સીઝ શેર ઇન ગુડવિલ જે છે એ આપણે આવે આ 30,000 ઇન્ટુ આ સીનો રેશિયો 1 ડિવાઇડેડ બાય આ 3, 4, 5 ને 6. તો એને 5,000 એક્સ્ટ્રા દેવાના થાય તો આપણે કહી શકીએ કે એ વયો જશે. પછી આ બે જૂના પાર્ટનરને મજા છે, એને પહેલાં કરતાં વધારે મળશે તો એ જાય છે તો આ લોકો બે આમ ને એ લોકોને દુઃખ થાય છે એટલે પોતાના તરફથી થોડા પૈસા આપે ને આમ ફેરવેલ માટે. એટલે એ લોકો બેના અકાઉન્ટ ડેબિટ થશે અને આ જે પાર્ટનર જાય છે એને અકાઉન્ટ ક્રેડિટ થઈ જશે. તો હવે આ 5,000 માટે એન્ટ્રી હશે એસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, બીસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ સીઝ કેપિટલ. આ જે એન્ટ્રી એક કોમન છે ઓલમોસ્ટ બધા સમ્સમાં. ગુડવિલની એન્ટ્રી જે છે એ ગેઇન રેશિયોમાં છે. તો હવે અહીંયા સીને આપવાના થાય 5,000. ગેઇન રેશિયો એટલે હવે આ બેની વચ્ચે રેશિયો કેટલો છે 3:2. તો આ 3/5 અને 2/5 આ 5,000ના એટલે એ 3,000 અને 2,000 આવશે. પછી આની આપણે એન્ટ્રી સમજી લઈએ. આ એન્ટ્રી તો બરાબર છે. પછી આપણે લેજર પોસ્ટિંગમાં મોસ્ટલી આપણે કન્ફ્યુઝન થતું હોય કે એમાં કયું ક્યાં લખવાનું. તો હવે એડમિશનમાં તો ઓલો નવો પાર્ટનર આવતો હતો એટલે એ ન લઈ આવતો હોય તો આપણે એના અકાઉન્ટમાં ડેબિટ કરતા હતા. અહીંયા ડેબિટ કરતા હતા અને આ બેને આપતા હતા. પણ અહીંયા તો સી જાય છે ને એક્સ્ટ્રા આપવાના છે તો એના અકાઉન્ટમાં જે રિટાયરિંગ પાર્ટનર હશે ને એના અકાઉન્ટમાં ક્રેડિટ થશે. જેમ કે આ 3,000 અને 2,000 આપવાના થાય તો અહીંયા હશે બાય એસ કેપિટલ અને આ બીસ કેપિટલ અને એ ને બીમાં હશે અહીંયા આગળ ટુ સીઝ કેપિટલ આ 3,000 અને 2,000. એટલે પ્રોબ્લેમ ખાલી આ ગુડવિલનું જ નવું છે. બાકી રિવેલ્યુએશન અકાઉન્ટનું ને આપણે જે કરતા હતા એ બધું બાકીનું બધું એઝ ઇટ ઇઝ જ છે. બીજો એક પોઈન્ટ એ છે કે આપણી પાસે કેશ સફિશિયન્ટ ન હોય કાં તો કીધું ન હોય એવું કે ભાઈ એને આપણે ઇમિડિયેટલી કેશ પેમેન્ટ કરવાનું છે કે નહીં તો આપણે એને જેટલા પણ પૈસા દેવાના થતા હોય આપણે એના લોન અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું. એટલે આ એક ખાલી પ્રોસેસ છે. એટલે તો પણ જોજો આ સમજાય છે કે નહીં. મેઇન તો આ બધામાં ગુડવિલ રિલેટેડ એન્ટ્રી આ હશે. અને બેલેન્સ શીટમાં જો જૂની ગુડવિલ આપી હોય તો એ તો આપણે અહીંયા ઓલ્ડ ગુડવિલ ઓલ્ડ PSRમાં જેમ એડમિશનમાં કરતા હતા એ જ કરવાનું છે. બીજું એમાં કંઈ નવું નહીં હોય. એટલે એક્સરસાઇઝના ક્વેશ્ચન્સના વિડીયોઝ મોકલું છું પછી જુઓ કે ક્યાં ડાઉટ થાય છે. પછી તમે પેજ 265 પર તમારો ક્વેશ્ચન 5 છે જેમાં ધવલ, કમલ અને નવલ જે છે એ 3 પાર્ટનર્સ છે. એ લોકોનો પ્રોફિટ શેરિંગ રેશિયો 2:2:1 છે. પછી અહીંયા નવલ રિટાયર થાય એટલે આ છેલ્લો પાર્ટનર વયો જાય તો તમે જોઈ શકો કે આ 2:2:1 છે એમાંથી આ વયો જાય છે. પછી આગળ આપણે ક્વેશ્ચનમાં આપણે બેલેન્સ શીટ જેમ નોર્મલી જોતા હોય એવી જ સીધી સાદી બેલેન્સ શીટ છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ છે ને ઇન્વેસ્ટમેન્ટ છે, જૂની ગુડવિલ છે, જનરલ રિઝર્વ છે. પછી બેડ ડેટ રિઝર્વ જોવાનું સામેની સાઈડમાં આપ્યું છે એટલે પકડવું પડશે એને જો કંઈ એમાં એડજસ્ટમેન્ટ હશે તો. એડજસ્ટમેન્ટમાં બીજામાં તો મશીનરીની વેલ્યુ જે છે 25,000 થઈ ગઈ તો મશીનના 20માંથી 25 થયા એટલે વધી ગયા
સ્ટોકની વેલ્યુ 5000 થઈ ગઈ, તો સ્ટોક જે છે એ ઘટી ગયા. પછી ઇન્વેસ્ટમેન્ટ 8000ના છે, જે નવલ જાતા જાતા લઈ જાય છે. આ નવલ રિટાયર થાય છે તો એ જાતા જાતા ઇન્વેસ્ટમેન્ટે લઈ જાય છે. ઇન્વેસ્ટમેન્ટ છે આમ તો 10000ના, પણ એ લઈ જાય છે 8000માં. તો આપણે આ એડમિશનમાં પણ આવું જોયું હતું કે ક્યારે પણ પાર્ટનર કોઈ એસેટ લઈ જાય તો એ જેટલામાં લઈ જાય એટલામાં 8000 આપણે એના કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખશું, અને ઇન્વેસ્ટમેન્ટમાં જે 2000નો ઘટાડો થયો અને ઇન્વેસ્ટમેન્ટમાં જે 2000નો ડિક્રીઝ થયું એ આપણે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ જોશું તો IFF 2500નું છે, એમાંથી આપણે 2000 જે છે એ ડિડક્ટ કરી શકીએ. તો આ ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ 2500 છે, એમાંથી 2000 આપણે વયા જાય તો 500 જે છે એ 2:2:1માં ત્રણેયમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના આવશે. પછી બીજું એડજસ્ટમેન્ટમાં વર્કર્સ કમ્પન્સેશન ફંડ માટે 2000 દેવાના છે, તો અહીંયા WACF જરાય પણ છે જ નહીં, એટલે આપણે રિવેલ્યુએશન અકાઉન્ટમાં એને આપણે ક્રિએટ કરવું પડશે ડેબિટ સાઇડમાં લખીને. પછી ડાઉટફુલ ડેપમાં બેડ ડેપ રિઝર્વ છે જે આપણે જોવું પડશે, અને ગુડવિલ ઓફ ધ ફર્મ 40,40,000 છે, એ આખી ગુડવિલ છે, એ આપણે ઓલાનો શેર કેટલો થાય એ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો હવે સમ સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો આ વેલ્યુ ઓફ મશીનરી છે. મશીનરીની વેલ્યુ 25,000 થઈ ગઈ, તો 20,000માંથી 25,000 થઈ એટલે 5,000 જે છે એ ઇન્ક્રીઝ છે. તો ઇન્ક્રીઝ ઇન ધ વેલ્યુ ઓફ મશીન છે એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા આગળ બાય મશીન અહીંયા 5,000 જે ઇન્ક્રીઝ થયું એ, અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં મશીનરીની હવે નવી વેલ્યુ, સો મશીનરીની નવી વેલ્યુ જે છે એ 25,000 થઈ ગઈ. એના પછી સ્ટોકની વેલ્યુ 5,000 થઈ ગઈ, તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં સ્ટોક 5,000 અને સ્ટોક પહેલાં 10,000નો હતો એમાંથી આપણે 5,000 ઉડાડી નાખ્યા એટલે 5,000 થઈ ગયા. તો ડિક્રીઝ ઇન ધ વેલ્યુ ઓફ સ્ટોક છે એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ સ્ટોક અહીંયા 5,000. પછી ઇન્વેસ્ટમેન્ટ જે છે એ 8,000માં નવલ લઈ જાય છે, તો નવલના કેપિટલ અકાઉન્ટમાં અહીંયા ટુ ઇન્વેસ્ટમેન્ટ, એ ઇન્વેસ્ટમેન્ટ લઈ જાય છે 8,000માં. તો હવે આપણે કહી શકાય કે 2,000નું જે નુકસાન છે એ આપણે IFFમાંથી સેટ ઓફ કરી નાખીએ. ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ જે છે એ 2,500નું છે, એમાંથી આ 2,000 જે છે એ નુકસાન છે, તો બાકીના 500 ઓલ્ડ PSRમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ. તો આ નવલ પણ પાર્ટનર જ હતો એટલે 2:2:1 છે, તો એનો ટોટલ પણ 5 થાય એટલે 200, 200 અને 100 હશે, જે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. એટલે ઇન્વેસ્ટમેન્ટનું પતી ગયું. એટલે હવે આની બીજી ઇફેક્ટમાં IFF બેલેન્સ શીટમાં નહીં આવે અને ઇન્વેસ્ટમેન્ટ પણ બેલેન્સ શીટમાં નહીં આવે, કારણ કે પાર્ટનર લઈ ગયો એમ. પછી થર્ડ આપ્યું છે કે અમાઉન્ટ ઓફ 5,000 ક્રેડિટર્સ છે એ નથી દેવાના, તો એ આપણા માટે સારું થઈ ગયું કે આપણે 5,000 નથી દેવાના. સો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં 5,000 અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં 15,500 હતા, એમાંથી આપણે આ 5,000 નથી દેવાના, તો હવે આપણે 10,500 જ દેવાના આવશે. એના પછી આપ્યું છે કે વર્કર્સ એક્સિડન્ટ કમ્પન્સેશન ઓર વર્કર્સ કમ્પન્સેશન રિઝર્વ ઇઝ ટુ બી ક્રિએટેડ એટ 2,000. તો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં તો WACF લખી શકાય, અને બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં WACF, કાં તો આ ક્લેમ ફોર વર્કર્સ કમ્પન્સેશન એટલું મોટું લખવું હોય તો એ લખી શકાય. એટલે આ જો આમાં તમને WACF હતું નહીં એટલે આપણે ટોટલી અમાઉન્ટ ક્રિએટ કર્યું રિવેલ્યુએશન અકાઉન્ટમાંથી. એના પછી તમને આપ્યું છે કે પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેબ્ટ્સ 10% રાખવાના. તો આપણે બેલેન્સ શીટમાં ડેટર્સથી સ્ટાર્ટ કરીએ. તો ડેટર્સનું બેલેન્સ જે છે એ તમને 30,30,000 આપ્યું છે, અને બેડ ડેપ રિઝર્વ આપણને ક્રિએટ કરવા કીધું છે એટ ધ રેટ ઓફ 10%, એટલે 3,000 થાય તો 27,000 આવે આઉટર કોલમમાં. એટલે બેલેન્સ શીટમાં આઉટર કોલમમાં 27,000. હવે બેડ ડેપ રિઝર્વ રાખવાનું છે 3,000, અને બેલેન્સ શીટમાં તમે લાયબિલિટી સાઇડમાં જોશો તો ઓલરેડી એ લોકોએ બેડ ડેપ રિઝર્વ 2,000 આપેલું છે. આપણને જોઈએ છે અહીંયા બેડ ડેપ રિઝર્વ 3,000, બેલેન્સ શીટમાં 2,000 આપ્યું છે, તો હવે 1,000 જ આપણે રિવેલ્યુએશન અકાઉન્ટમાંથી ક્રિએટ કરવું પડશે. આ બેડ ડેપ રિઝર્વ જેમ કે 3,000 જે છે એ રિક્વાયર્ડ છે, એમાંથી -2,000 આ ગિવન ઇન બેલેન્સ શીટ છે.
પછી બેડ ડેટ રિઝર્વવાળું પૂરું થાય. હવે નવી ગુડવિલ જે છે એ 40,40,000 છે. તો હવે આમાં એનું વર્કિંગ નોટ ખાલી લખી લઈએ આપણે એટલે સમજાય. ન્યૂ ગુડવિલ જે છે, ન્યૂ ગુડવિલ એટલે એડજસ્ટમેન્ટમાં જે આપી હોય એ 40,40,000 છે. તો હવે આ નવલ્સ શેર ઇન ગુડવિલ કરીએ. તો નવલનો શેર જે છે એ 1/5 છે, કારણ કે 2:2:1 છે. આ ધવલ, કમલ અને નવલ, તો નવલનો 1/5 આવે. સો આ 40,000 ઇન્ટુ 1/5 કરીએ તો આપણને આવશે અહીંયા 8,000. તો આ 8,000 નવલને દેવાના છે. આ લોકો બે ગેઇન રેશિયોમાં દેશે. હવે આમાં નવલ રિટાયર થાય તો ન્યૂ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ગેઇન રેશિયો છે. તો ગેઇન રેશિયો ઇક્વલ છે એવું કહી શકાય. એટલે આ ધવલ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, પછી કમલ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ અને ટુ નવલ્સ કેપિટલ. નવલને એક્સ્ટ્રા 8,000 આપવાના થશે, જે થશે ગેઇન રેશિયોમાં. ગેઇન રેશિયો 2:2 એટલે 1:1 પણ કહી શકાય. તો આ 4,000ની એન્ટ્રી આવશે. હવે આનું આપણે લેજર પોસ્ટિંગ કરીએ તો આ બેયના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અને નવલનામાં ક્રેડિટ સાઇડમાં. તો અહીંયા ધવલ અને કમલ આવશે. અહીંયા ટુ નવલ્સ કેપિટલ બ્રેકેટમાં લખી શકીએ કે આ ગુડવિલના છે 4,000. અને અહીંયા જો તમારે સ્પ્લિટ કરીને જ લખવું પડશે, એક લમસમ અમાઉન્ટ નહીં લખી શકાય. આ 4,000 બે અલગ અલગ લખવા પડશે. અહીંયા બાય ધવલ્સ કેપિટલ અને બાય કમલ્સ કેપિટલ એ ગુડવિલની એન્ટ્રી હશે અહીંયા આગળ. એટલે અહીંયા સુધીનું આ એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા. હવે બાકીનું બધું લખીએ, કારણ કે એડજસ્ટમેન્ટ્સમાં હવે બીજું કંઈ આપણને આપ્યું નથી. તો હવે રિમેનિંગ લખવાનું સ્ટાર્ટ કરીએ. તો કેપિટલ બેલેન્સીસમાં અહીંયા બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ તો ધવલના 30,000, 20,000 અને 10,000 છે. પછી જનરલ રિઝર્વ છે એ ડિસ્ટ્રીબ્યુટ થશે. જનરલ રિઝર્વ પણ આ ઓલ્ડ પીએસઆરમાં, આ ગેઇન રેશિયોમાં હતું, બાકી બધું ઓલ્ડ પીએસઆરમાં. તો જનરલ રિઝર્વ પણ 5,000 છે, એટલે 2,000, 2,000 અને 1,000, કારણ કે ટોટલ પણ એનો 5 છે. પછી ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યું. બેડ ડેટ રિઝર્વ પતી ગયું અને ક્રેડિટર્સ પણ લખાઈ ગયા. હવે બેલેન્સ શીટમાં જૂની ગુડવિલ આપી છે, જે પાર્ટનર્સમાં ડેબિટ સાઇડમાં આપણે બંધ કરશું. આ ઓલ્ડ ગુડવિલ ઇન ઓલ્ડ પીએસઆર, તો એના પણ તમને 10,000 આપ્યા છે, એટલે 4,000, 4,000 અને 2,000 આવશે. તો પણ તમે લોકો કરીને જોઈ લેજો ઓલ્ડ પીએસઆર 2:2:1માં. પછી મશીનરીની નવી વેલ્યુ લખાઈ ગઈ છે. ઇન્વેસ્ટમેન્ટ્સ તો હવે લખવાના નથી, કારણ કે એ તો પાર્ટનર લઈ ગયો. ડેટર્સ લખાઈ ગયા, સ્ટોક લખાઈ ગયા અને કેશ એન્ડ બેંકમાં આપણે બેલેન્સ બ્રોટ ફોરવર્ડ લખીએ તો એ 5,000 છે. હવે બધું પતી ગયા પછી આપણે આ બંધ કરવાનું ટ્રાય કરીએ. તો અહીંયા ડિફરન્સ કરશું તો આનો ટોટલ 10,000 આવે છે અને અહીંયા 8,000 છે, એટલે ગ્રેટર ટોટલ બે સાઈડ લખીએ તો અહીંયા 2,000નો રિવેલ્યુએશન પ્રોફિટ આવે છે, જે પાર્ટનર્સ કેપિટલમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ. અહીંયા ધવલ, કમલ અને નવલમાં 2:2:1માં. તો એ ડિસ્ટ્રીબ્યુટ કરશો તો 800, 800 અને 400 આવશે, જે આપણે લખવાના થશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. જેમ કે ભાઈ રિવેલ્યુએશન અકાઉન્ટમાં RP 800, 800 અને 400. પછી આ ત્રણેયનું બેલેન્સ ગોતી અને પછી બેલેન્સ શીટમાં જ શિફ્ટ કરવાના છે. તો આનું બેલેન્સ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ, મોટો ટોટલ બે સાઈડ. જો આપણે જ્યારે બેલેન્સ ફાઇન્ડ આઉટ કરશું ત્યારે આપણે આ જે બાકીના પાર્ટનર્સ છે એનું બેલેન્સ ગોતી નાખશું. હવે ક્વેશ્ચનમાં કંઈ કીધું નથી, એટલે હવે આ પાર્ટનર તો છે નહીં, એને જેટલા દેવાના થશે એ આપણે એના નવલ્સ લોન અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું. એટલે નવલ્સ લોન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડના ટોટલમાંથી ડેબિટ સાઇડનો ટોટલ, એટલે અહીંયા 19,500માંથી આ 10,000 માઇનસ કરશું તો 9,500 હશે. તો બેલેન્સ શીટમાં આપણે આ કેપિટલ અલગ લખવાના અને નવલની લોનનું અમાઉન્ટ પણ અલગ લખવાનું. એટલે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં હવે કેપિટલ બેલેન્સીસ બચશે બે જ પાર્ટનરના, જે હશે આ ધવલ અને કમલ, કારણ કે નવલ તો રિટાયર થઈ ગયો. તો આના 25,000 અને આના 15,000 અને સેપરેટલી લખવાનું આવશે
અહીંયા નવલ્સ લોન અકાઉન્ટ, તો નવલની લોન અકાઉન્ટમાં 9500, એટલે આમાં આપણે જોઈએ તો આપણે કેશમાં કાંઈ ટ્રાન્ઝેક્શન આવ્યું નહીં, એટલે આને આપણે એઝ ઇટ ઇઝ લખી નાખીએ, બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ 5000, અને સેમ અહીંયા આ કેશ બેંક જે છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 5000, એટલે પછી તમે ટેલી કરશો તો બે સાઈડ ટોટલ સેમ આવી જશે. એટલે આ સમ બરાબર જરા તમે જુઓ કે આ તમને કેટલું ક્લિયર છે. મેઇન તમારે જોવાની છે આ ગુડવિલની એન્ટ્રી, અને જે પૈસા દેવાના થાય એનું કંઈ ક્લેરિફિકેશન ન હોય તો આપણે પાર્ટનરની લોન અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું થશે, અને બાકીના બેના જ બેલેન્સીસ હશે. એટલે પછી જો તમે જ્યારે આન્સર કરો ત્યારે નવી બેલેન્સ શીટમાં કેપિટલ અકાઉન્ટમાં હવે નવલનું કેપિટલ અકાઉન્ટ નહીં લખી શકાય, બિકોઝ હી ઇઝ નો લોંગર અ પાર્ટનર. તો આપણે એનું જે અમાઉન્ટ ડ્યુ જે છે એને આપણે સેપરેટલી લોન તરીકે બતાવવાનું રહેશે. એટલે આ એક નવું છે. અને એક આ તમારું આ ગુડવિલનું કેલ્ક્યુલેશન જોજો કે એ તમને ક્લિયર છે કે નહીં. એટલે આ સમ જોઈને રાખો તો પછી ઇલિસ્ટ્રેશન કાલે મીટમાં કરી શકાય.